આજરોજ જિલ્લા પંચાયત પોરબંદર નો સને 2025-26નું વર્ષનું સુધારેલા અને 2026-27ના વર્ષનું અંદાજિત બજેટ જે છે એ રજૂ કરવામાં આવ્યું છે। આજની સામાન્ય સભામાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જિલ્લા પંચાયતનું પુરાંતવાળું બજેટ 138.74 લાખનું છે। 2026-27નો અંદાજિત ખર્ચ 396.2 લાખ થવા જાય છે, જેમાં વિકાસ ક્ષેત્રે 102.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે। પંચાયત ક્ષેત્રે 29 લાખની જોગવાઈ કરવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રે 47.26 લાખની જોગવાઈ કરવામાં આવી છે અને સમાજ કલ્યાણ ક્ષેત્રે 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે। જાહેર બાંધકામ ક્ષેત્રે 61.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આમ જિલ્લા પંચાયતનું કુલ 396.2 લાખનું બજેટ આજે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાના વિકાસના કામોમાં વધુમાં વધુ ગતિ થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે। ગયા બજેટના મોટાભાગના કામો જે છે એ થઈ ગયા છે। જે કામોની અંદર કેટલાક ટેકનિકલ કારણોસર કામોમાં ફેરફાર કરવાની જરૂરિયાત હતી, એને ફેરફાર કરવામાં આવે સિવાયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે। વોટર કુલરનું આયોજન કરવામાં આવ્યું છે। વોટર કુલરનું આયોજન કરવામાં આવ્યું છે અને નજીકના ભવિષ્યમાં એ પૂર્ણ થશે। પ્રમુખ સ્થાનેથી નથી થયા, એટલે એમાં કેટલાક કામોની અંદર વહીવટી પ્રક્રિયાની અંદર લેટ થયું હતું, પણ હવે ટૂંક સમયમાં બધા કામો શરૂ થઈ જશે। ના, વધારવામાં એટલો વધારો નથી થયો। ગયા વખતે જે સ્ટેમ્પ ડ્યુટીની જે આવક હતી અને સરકારશ્રીમાંથી જે આવક જે થઈ હતી એને કારણે થોડો આમ વધારો દેખાય છે, એટલે થોડી આવક જે વધુ થઈ છે એનો અમે વિકાસના કામોમાં સમાવેશ કરી લીધો છે। એની તપાસ થઈ ગઈ છે અને તપાસની અંદર કોઈ તથ્ય બહાર આવ્યું નથી। કમિટીનો અહેવાલ સુપરત થઈ ગયો છે, ના કોઈ તથ્ય બહાર નથી આવ્યું।